આ કામગીરી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ હાથ ધરાઈ રહી છે, જેમાં આશરે 75.86 લાખનો ખર્ચ આવનાર છે. પેવર બ્લોકની સ્થાપનાથી વાહન વ્યવહાર સરળ બનશે. વરસાદી મોસમમાં કાદવ તથા પાણીની ભરાવવાની સમસ્યાઓ રાહત મળશે, તેમજ સ્થાનિકોને વધુ સુવિધાઓ મળશે. ધારાસભ્યએ પ્રસંગે જણાવ્યું કે ભરૂચ શહેરના વિકાસ માટે સરકારની વિવિધ યોજનાઓ હેઠળ રસ્તા, ગટર, લાઇટિંગ અને મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવા સતત પ્રયાસ થઈ રહ્યા છે. આવનાર સમયમાં બાંબાખાના સર્કલ વિસ્તારમાં રસ્તા, ગટર લાઇન તથા નવીનીકરણ સહિતના વધુ કાર્યો પણ હાથ ધરવામાં આવશે. સ્થાનિક રહેવાસીઓએ પણ આશા વ્યક્ત કરી છે કે આ વિકાસ કાર્યો પૂરા થતાં સમગ્ર વિસ્તારને રાહત મળશે અને લાંબા ગાળે ટ્રાફિક તથા સ્વચ્છતા બંને ક્ષેત્રે સુધારો થશે. આ પ્રસંગે પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, શહેર પ્રમુખ જતીન શાહ, ગણેશ કશ્યપ, દિનેશ મિસ્ત્રી, ચિરાગ ભટ્ટ, સતીશ મિસ્ત્રી, દીપક મિસ્ત્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.